નમસ્કાર મોડ્યુલ 8 CSR અને ટકાઉપણુંમાં આપનું સ્વાગત છે। આજનું મોડ્યુલ CSR એટલે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી અને ટકાઉપણા વચ્ચેના મહત્વના સંબંધને સમજાવશે। 20 એપ્રિલ 2010, 2013 અને 2014 દરમિયાન તૈયાર કરાયેલા માર્ગદર્શિકાઓનો ઉદ્દેશ CSR સંબંધિત અધિનિયમો અને નિયમોની પૂર્તિ કરવી છે કારણ કે આ બંનેનો મુખ્ય હેતુ ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવાનો છે। આ માર્ગદર્શિકાઓ અધિનિયમની કોઈ જ શરતને ન તો બદલે છે અને ન તો તેમાં કોઈ રાહત આપે છે પરંતુ ટકાઉ વિકાસ માટે તેને વધુ અસરકારક રીતે પ્રસ્તાવિત કરે છે। સુધારેલી માર્ગદર્શિકાઓમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે આપણા દેશની સ્થાનિક સામાજિક અને આર્થિક જરૂરિયાતોને પણ મહત્વ આપવામાં આવ્યું છે। આથી CSR અને ટકાઉપણું વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે। કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રની સંસ્થાઓ માટે ટકાઉપણા અને CSR અંગે ખાસ માર્ગદર્શિકા જાહેર ક્ષેત્ર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી। આ માર્ગદર્શિકા અનુસાર જાહેર ક્ષેત્રની સંસ્થાઓએ પોતાના નફાનો નક્કી ટકા ભાગ CSR પ્રવૃત્તિઓ માટે ફાળવવો ફરજિયાત છે। આથી CSR ને ટકાઉપણાના વ્યાપક માળખાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। આ માર્ગદર્શિકાઓ પછીના સમયમાં અધિનિયમ અને નિયમોની શરતોને ધ્યાનમાં રાખીને તેમાં વધુ સુધારા કરવામાં આવ્યા છે। હવે ફોકસ માત્ર CSR નથી પરંતુ ટકાઉપણાના પરસ્પર પૂરકત્વને વધુ મજબૂત બનાવવાનો છે। CPSE એટલે કે જાહેર ક્ષેત્રની સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ટકાઉ વિકાસના મોટા હેતુઓથી દૂર ન થાય અને તેના પર પૂરતું ધ્યાન આપે। આ રીતે CSR અને ટકાઉપણા એકબીજાના સાથી બની જાય છે જે સંસ્થાની સામાજિક જવાબદારી તેમજ ભવિષ્યના માટેની તૈયારી દર્શાવે છે। આગળ વધવા માટે કૃપા કરીને આગળનું વિડિયો ટેબ પર ક્લિક કરો।